કરીશું બગદાણાના બખેડા વિશે। નવનીત બાલદિયા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે। તળાજા પંથકમાંથી આરોપી દિનેશ સોલંકીની એસઆઈટીએ ધરપકડ કરી છે। કેસમાં તપાસ દરમિયાન દિનેશ સોલંકીનું નામ ખુલતા ધરપકડ કરવામાં આવી। દિનેશ સોલંકીની પૂછપરછમાં ખુલી શકે છે વધુ કેટલાક નામ। નવનીત બાલદિયા કેસમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે 10 આરોપી। તો જે એક બાદ એક આરોપી છે તે બગદાણાનો જે આ બખેડો છે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો તે કેસમાં પકડવામાં આવી રહ્યા છે। વધુ એક આરોપી તળાજામાંથી ઝડપાયો છે દિનેશ સોલંકી નામનો। એસઆઈટીએ તેની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ હજી નામ ખુલી શકે છે તેવી પણ શક્યતા છે। દિનેશ સોલંકીની પૂછપરછમાં વધુ નવા ખુલાસા થઈ શકે છે। નવનીત બાલદિયા કેસમાં અત્યાર સુધીમાં 10 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। તો નવનીત બાલદિયાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હવે એક બાદ એક સંગઠન છે તે તેમના ઘરે પણ આવી રહ્યું છે। ગઈકાલે રાજસ્થાનનું જે કોળી સમાજના મહિલા હતા અગ્રણી તેઓ પણ મળવા આવ્યા હતા અને તેઓએ પણ સીધા જ વાકપ્રહાર ક્યાંક સરકાર ઉપર પણ કર્યા હતા કે આરોપીને પકડવામાં ક્યાંક જે રીતે કાર્યવાહી કડક થવી જોઈએ તે નથી કરવામાં આવતી। અને ત્યારબાદ આ જે તમામ આરોપીઓ છે તે સમયે કોની સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યા હતા તે પણ સવાલ છે। તો જે રીતે વધુ એક આરોપીને પકડવામાં આવ્યો છે તળાજામાંથી દિનેશ સોલંકીને। નવનીત બાલદિયા કેસમાં નવનીતભાઈનો જે સીધો જ આરોપ છે આક્ષેપ છે તે માયાભાઈ આહિરના પુત્ર પર છે। માયાભાઈ આહિરના પુત્ર ઉપર સીધો તેઓનો આક્ષેપ છે કે તેઓનો જ આમાં મુખ્ય હાથ છે મને મરાવડાવવામાં। પરંતુ એક બાદ એક જે કડીઓ મળી રહી છે ત્યારબાદ ખુલાસો તેમાં થઈ નથી રહ્યો। એસઆઈટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે। નવનીતભાઈએ પણ વાત કરી છે કે મારી જોડે હજુ વધુ પુરાવા છે જે તેઓ રજૂ કરવાના છે ટૂંક સમયમાં। એસઆઈટીની સમક્ષ પણ તેઓ તે તમામ પુરાવા છે તે રજૂ કરશે, મીડિયા સમક્ષ પણ રજૂ કરશે, પરંતુ તે ક્યારે કરશે તે સવાલ છે। તો એક બાદ એક આરોપી છે તે આમાં પકડાઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 10 જેટલા આરોપીની આમાં ધરપકડ કરવામાં આવી છે। તો તેનાથી પણ એક બાદ એક જે ખુલાસા છે જે રાઝ છે તે ખુલી રહ્યા છે। નવનીત બાલદિયાને મળવા માટે પણ જે કોળી સમાજના અગ્રણીઓ છે, ધારાસભ્યો હોય કે સાંસદો હોય કે અન્ય સ્થાનિક નેતાઓ હોય તે પણ એક બાદ એક આવી રહ્યા છે। અને જે રીતે હીરાભાઈ સોલંકી દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જો કોળીનો ચાળો કરશે તેને છોડવામાં નહીં આવે। સંવાદદાતા કુનાલ બારડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુનાલ, બગદાણાના બખેડામાં એક બાદ એક જે આરોપીઓ છે તેમને પકડવામાં આવી રહ્યા છે। વધુ એક આરોપીને તળાજામાંથી પકડવામાં આવ્યો છે દિનેશ સોલંકીને, શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, જો વાત કરીએ તો જે પ્રમાણે બગદાણા નવનીત બાલદિયા જે કેસ છે તે કેસમાં એક બાદ એક જે પ્રમાણે ખુલાસાઓ જે થઈ રહ્યા છે ત્યારબાદ સીટ દ્વારા જે પ્રમાણે જે ધરપકડનો જે સિલસિલો છે તે યથાવત અહીંયા જોવા મળી રહ્યો છે। ફરી એક વખત કહી શકાય કે વધુ એક જે આરોપી છે તેને ભાવનગર જે સીટ જે છે તેના દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, જેના કહી શકાય કે દિનેશ સોલંકી નામનો જે વ્યક્તિ છે તે વ્યક્તિ એને વધુ કહી શકાય કે જે પ્રમાણે સીટ દ્વારા એક આરોપી છે તેને વધુ એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં 10ની જગ્યાએ અત્યારે 11 જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓને ની જે ધરપકડ છે તે ધરપકડ સીટ દ્વારા કરવામાં આવી છે। વધુ તપાસ છે તે તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। દિનેશ સોલંકી જે નામનો શખ્સ છે તેને તળાજા વિસ્તાર જે પંથકમાંથી જે આરોપી છે તેના આરોપીને ઝડપી અને આ જે કેસ છે તે કેસમાં કહી શકાય કે નવા જે ખુલાસાઓ છે તે થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી છે। તેના ભાગરૂપે કહી શકાય કે દિનેશ સોલંકીની જે ધરપકડ છે તે કરવામાં આવી છે। અગાઉ પણ કહી શકાય કે 10 જેટલા જે આ કેસમાં જે સંડોવાયેલા જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ જે છે તે એસઆઈટીની ટીમ છે તે કરી ચૂકી છે અને વધુ એક આરોપી છે તેની આ જે ધરપકડ છે પ્રતિપાલ જેમાં કહી શકાય કે નવા જે પુરાવા સાથે કહી શકાય કે આવતીકાલે કદાચ જે સીટ છે તે સીટ મહુવાની ફાસ્ટ કોર્ટમાં જે દિનેશ સોલંકી છે તેની કહી શકાય કે જે હાજર છે તે હાજર કરવામાં આવશે, તેમાં જે કહી શકાય કે રિમાન્ડની જે માંગ છે તે કરવામાં આવશે। જી પ્રતિપાલ, આભાર કુનાલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ન્યૂઝ રૂમથી આપણી સાથે સહયોગી વિકાસ પણ જોડાઈ ચૂક્યા છે। વિકાસ, આ બગદાણાનો જે બખેડો છે તેમાં એક બાદ એક પુરાવા મળી રહ્યા છે। એસઆઈટી દ્વારા એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તળાજામાંથી આજે દિનેશ સોલંકી નામના પણ જે શખ્સ છે તેને ઝડપવામાં આવ્યો છે। સામે જે અન્ય એક આરોપીની વાત કરવામાં આવે તો તે પણ હવે ભવિષ્યમાં પકડાવાના છે। હાલ શું અપડેટ મળી રહી છે?
બિલકુલ આખા પ્રકરણમાં 29 ડિસેમ્બરથી પોલીસ તપાસનો દોર શરૂ થયો હતો, ત્યારથી આખા વિવાદની શરૂઆત થઈ હતી અને એમાં અત્યાર સુધીમાં 10 આરોપી હતા. આજના દિવસમાં વધુ એક આરોપી ઝડપાતા ટોટલ આરોપીની સંખ્યા આખા પ્રકરણમાં 11 થઈ ગઈ છે. અને નવનીત બાલદિયાનો પોતાનો દાવો છે કે આખું ષડયંત્ર ટોટલ 25 લોકોનું છે. એમનું કહેવું છે, મેં હમણાં જ એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી, એમણે કહ્યું કે આ જે આંકડો છે 25 સુધી પહોંચવાનો છે, કારણ કે ષડયંત્ર કરનાર ઘણા બધા લોકો છે જેમણે ષડયંત્ર કર્યું છે, હથિયાર પૂરા પાડ્યા છે, ગાડીમાં બેઠા હશે, એ એક એક વ્યક્તિની ધરપકડ થવાની છે. અને એમણે એમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મેં જે રીતે નિવેદન આપ્યું છે એના આધારે જ તપાસ થઈ રહી છે. આખા પ્રકરણમાં જ્યારથી કોળી સમાજે ગાંધીનગરમાં વાત કરી પછી એસઆઈટીનું ગઠન થાય છે. 5 જાન્યુઆરીથી એસઆઈટી તપાસ કરી રહી છે અને જ્યારથી એસઆઈટી આ તપાસમાં ઝંપલાવ્યું છે, ટોટલ નવા 3 આરોપી, અગાઉ તો 8 આરોપી હતા જ, પરંતુ એસઆઈટીએ કેસ હાથમાં લીધો ત્યારથી નવા 3 આરોપી ઝડપાયા છે, જેમાં છેલ્લે એક કાનાભાઈ હોય, પછી સંજય ચાવડા હોય અને હવે દિનેશ સોલંકી, એમની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જે આરોપી ઝડપાઈ ચૂક્યા છે, જે એની વાત કરીએ, અને જે તે સમયે રીમા ઝાલાએ આ નિવેદન આપ્યું હતું, એમણે કહ્યું હતું નાજુભાઈ મુખ્ય આરોપી છે. એ વખતે ડીવાયએસપી રીમા ઝાલાએ આ નિવેદન આપ્યું હતું, એમણે કહ્યું કે નાજુભાઈ મુખ્ય આરોપી છે. એમના સહયોગી આરોપી તરીકે રાજુભાઈ દેવાયતભાઈ ભમ્મર, આતુભાઈ ઓગળભાઈ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજ પરમાર, સતીશભાઈ વિજયભાઈ વનાણિયા, ભાવેશભાઈ ભગવાનભાઈ સેલાણા, પંકજભાઈ માવજીભાઈ મેર અને વીરુભાઈ મધુભાઈ સાયડા, આ 8 આરોપી બતાવવામાં આવ્યા હતા. પછી એમાં કાના નામના આરોપીને ઝડપવામાં આવ્યો, પછી સંજયભાઈ નામના આરોપીને ઝડપવામાં આવ્યો અને હવે આજે દિનેશ સોલંકી નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે. એમને પણ હવે કદાચ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એમની ભૂમિકા શું છે, પહેલા તો મેડિકલ થઈ શકે છે અથવા તો એસઆઈટીની ટીમ તેમને તપાસ માટે પણ લઈ શકે છે. એમના રિમાન્ડ મેળવવામાં આવશે કે એ પણ મોટો સવાલ છે, કારણ કે હમણાં છેલ્લે જે આરોપી ઝડપાયા એમના કોઈ રિમાન્ડ મેળવવામાં નહોતા આવ્યા, સીધા એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. હવે દિનેશ સોલંકીના રિમાન્ડ મેળવવામાં આવે છે કે કેમ, એના પર પણ સવાલ છે. દિનેશ સોલંકીને આમાં શું ભૂમિકા છે, તમે એના પર નજર છે કે શું જે આ દાવો થઈ રહ્યો છે નવનીતભાઈ તરફથી કે જયરાજ આહિરે જ મુખ્ય કરતા છે, તો શું એ કડી સુધી પહોંચવામાં દિનેશ સોલંકી કેટલી મદદ કરે છે, એ ખૂબ જ રસપ્રદ રહી શકે છે. અને જયરાજ આહિર આમાં છે કે કેમ, એ પણ મોટો સવાલ છે. કદાચ એવું પણ થાય કે જે ભલે પહેલા દિવસથી કહેવામાં આવે, કદાચ છેલ્લે જયરાજ આહિરની ક્લીન ચીટ મળી પણ જાય, કદાચ જયરાજ આહિરની આમાં સંડોવણી બહાર પણ આવે. જો અને તોની આ બધી શક્યતા છે. જોવાનું રહેશે કે એસઆઈટી તપાસમાં અંતે શું બહાર લાવે છે. અત્યાર સુધીમાં આપણે જોયું કે તમામ આરોપીની પહેલા પૂછપરછ થાય, બીજા નવા આરોપી ઝડપાય. આ કેસમાં જે પહેલા 2 પીઆઈ હતા, ડીવી ડાંગર હોય કે પછી કેસ પટેલ, એમની પણ પૂછપરછ થાય. નવનીત બાલદિયાની પણ પૂછપરછ એસઆઈટીની ટીમ 3 કલાક સુધી કરી ચૂકી છે અને હવે એમાં એક આરોપી ઝડપાવો. એ આરોપીના આધારે પોલીસની ટીમ, એસઆઈટીની ટીમ ક્યાં સુધી પહોંચે છે, શું જયરાજ આહિર સુધી ટીમ પહોંચે છે કે કેમ, એના પર નજર છે. હવે શું ખુલાસા થશે એના પર આપણી નજર બનેલી છે. પ્રતિભા જી આભાર વિકાસ, માહિતી બદલ.